નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9ની અંદર આપણો બીજો પાઠ છે, જેનું સંસ્કૃતમાં એક નામ છે કુલસ્ય આચારઃ. કુલસ્ય શબ્દનો અર્થ થાય કુળની, આચારઃ એટલે પરંપરા. તો આખો જે પાઠ છે એક પ્રાણી કથા પર આધારિત પાઠ છે, જેના દ્વારા કંઈક સરસ મજાનો સંદેશો છે એ આપવામાં આવેલો છે. તો પ્રાણી કથા પર આધારિત ગ્રંથો કયા કયા છે સંસ્કૃતની અંદર, સંસ્કૃત સાહિત્યની અંદર? તો કે ભાઈ પંચતંત્ર અને હિતોપદેશ. આ બધા ગ્રંથો એવા છે કે જેની અંદર પ્રાણીઓને કાલ્પનિક પાત્રો બનાવીને સમાજને કંઈક નવો સંદેશો, દ્રષ્ટિકોણ આપવામાં આવ્યો છે. તો હકીકતમાં આની વિષય વસ્તુ શું છે એ સમજીએ. અહીંયા પ્રસ્તુત પાઠની અંદર ચાતક નામનું પક્ષી છે. હવે આ લોકોની પરંપરા એવી હોય છે કે એ માત્ર ને માત્ર વરસાદનું જ પાણી પી શકે. કારણ કે આ ચાતક કુળનું પહેલેથી ચાલતું આવતું આચરણ છે, પહેલેથી ચાલતી આવતી પરંપરા છે. પરંતુ ચાતક પક્ષીનું જે બચ્ચું છે, જે પોતાના કુળનું જે આચરણ છે એના વિરુદ્ધનું કાર્ય કરે છે. ચાતક શિશુ છે એટલે કે એનું બચ્ચું છે, એમને ખૂબ તરસ લાગે છે. કોઈ પણ જગ્યાએ પાણી નથી મળતું, એવા સમયે તરસથી એ પીડાતું હોય છે. માતાની આજ્ઞા લેવા જાય છે ચાતકનું બચ્ચું કે હે માં, મારે પાણી પીવું છે, મને ખૂબ તરસ લાગી છે અને હું આ તરસ સહન નથી કરી શકતી. તો અત્યારે તો વરસાદનું પાણી મળતું નથી, તો મારે શું કરવું? ત્યારે માં એને સમજાવે છે કે બેટા, આપણા કુળનો રિવાજ છે, પરંપરા છે કે આપણે માત્ર ચાતક પક્ષીઓ વરસાદનું જ પાણી પી શકીએ. આપણે ખાબોચિયાનું કે નદી તળાવનું પાણી ના પી શકીએ. પરંતુ માતાની અવગણના કરીને, કુળની પરંપરાની અવગણના કરીને એ બચ્ચું પાણીની શોધ માટે જાય છે. ત્યારે એક એવો સમય આવે છે કે ઉડતા ઉડતા એક અચાનક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે અને ખેડૂતના ઘરની અંદર સંવાદ ચાલતો હોય છે, વાતચીત ચાલતી હોય છે. અને એ વાતચીત પિતા અને પુત્રની હોય છે. ખેડૂતનો દીકરો અને એના પિતાશ્રી વાતચીત કરતા હોય છે. ત્યારે પુત્ર પિતાને એવું સમજાવે છે કે હે પિતાશ્રી, રસ્તામાં જળતા મને એક પૈસાની થેલી મળી, પરંતુ આ થેલી પર મારો અધિકાર નથી, કારણ કે કોઈની વસ્તુ લેવી એ આપણા કુળની પરંપરા નથી. તમે જ મને શીખવાડ્યું હતું પિતાશ્રી કે કોઈ પણ વસ્તુ પર એનો જ અધિકાર હોય કે જે વસ્તુ એમની હોય. તો હું એ પૈસાની થેલી કેવી રીતે લઈ શકું? આવી વાતચીત પિતા અને પુત્ર એટલે કે ખેડૂતના દીકરો અને એમના પિતાશ્રી સાથે કરતો હોય છે. આ સંવાદ બરાબર સાંભળે છે ચાતકનું બચ્ચું, કે જે પાણીની તરસથી પીડાયેલું છે અને તેના ઘર પાસે બેઠું છે. ત્યારે અચાનક ચાતકના બચ્ચાને વિચાર આવે છે કે જો આ ખેડૂતનો દીકરો છે, આટલો પ્રામાણિક છે, પોતાના કુળ પ્રત્યે વફાદાર છે, પોતાના પિતાની આજ્ઞા માને છે, તો મારે પણ મારા માતાની, મારા કુળની આજ્ઞા માનવી જોઈએ. અને આમ એમને સાચું જ્ઞાન થાય છે અને પોતાની માતા પાસે પાછું ફરે છે અને પોતાની ભૂલ સમજાય છે. પછી તો એ માત્ર
વરસાદનું પાણી પીવાનું જ આગ્રહ રાખે છે, નહીં કે ખાબોચિયા કે તળાવનું. પણ પાઠનો કહેવાનો અર્થ એવો છે કે આપણી પરંપરાથી ચાલ્યું આવતું જીવન છે, એ જીવનની અંદર જીવતા શીખવું જોઈએ. જે સમાજે, જે કુળે, જે પરિવારે, જે માતા પિતાએ આપણા માટે જે આચરણો કે નિયમો કે સિદ્ધાંતો બનાવેલા છે, એમની સાથે જીવવું જોઈએ. જો એમની સાથે જીવવામાં ન આવે, જો એમની સાથે જીવવાનો પ્રયાસ કરવામાં ન આવે, તો ચોક્કસથી આપણું જીવન છે એ જુદી દિશા તરફ ગતિ કરવા માંડે છે, જેમાં આપણે અસફળતા, દુઃખ એમનો અનુભવ થાય છે. માટે આપણા માતા પિતાએ જે પણ સંસ્કારો, જે પણ વારસો, જે પણ સિદ્ધાંતો આપણા પરિવાર માટે બનાવેલા છે, એમનું ક્યારેય પણ ઉલ્લંઘન ન કરવું જોઈએ. માતા પિતાની આજ્ઞા હંમેશા માનવી જોઈએ, જે આ પાઠ ઉપરથી આપણને શીખવા મળે છે. હવે પાઠ છે એમનું ભાષાંતર મેળવવાનો પ્રયાસ કરીએ. બરાબર ધ્યાનથી એક એક વાક્ય હું બોલતો જાઉં છું, જરા ધ્યાનથી સાંભળજો. હવે જ્યાં ઊભી લીટી આવે ત્યાં આપણું પૂર્ણ વિરામ સંસ્કૃતની અંદર હોય. જેમ કે હું વાંચું છું, એકઃ ચાતક શિશુ આશિત, એટલે ત્યાં એક લીટી આવે છે, તમે જુઓ ઊભી, એ આપણું પૂર્ણ વિરામ છે, ત્યાં વાક્ય પૂરું થતું હોય છે. એટલે હવે હું વાક્ય જ્યારે વાંચીશ ત્યારે આખું વાક્ય વાંચીશ, એટલે એ પ્રમાણે તમારે એ લાઈનને પકડી લેવાની છે, એ લાઈનનો અભ્યાસ વારે વારે કરવાનો છે. એકઃ ચાતક શિશુ આશિત, એક ચાતકનું બચ્ચું હતું, અથવા તમે આમ પણ બોલી શકો, ચાતકનું એક બચ્ચું હતું. સહ એકદા, એકવાર, તૃષયા, તરસથી, પીડિત, પીડાયેલું, તે, જનન્યા સમીપમ, માતાની પાસે જાય છે. ચ શબ્દ આગળ છે, વદતી પછી ચ છે, એટલે એ ચને હું વચ્ચે લઈશ. જનન્યા સમીપમ ચ, માતા પાસે જાય છે અને વજ્રતી, વદતી, અને કહે છે. અંબઃ, હે માં, તૃષા માં પીડિયતી, માં એટલે મને, તૃષા એટલે તરસ, પીડિયતી લાગી છે, મને તરસ લાગી છે. અહમ જલમ પાતુમ ઈચ્છામિ, અહમ એટલે હું, જલમ એટલે પાણી, પાતુમ ઈચ્છામિ પીવા ઈચ્છું છું, હું પાણી પીવા ઈચ્છું છું. સંપ્રતિ, હમણાં, મેઘઃ જલમ, વાદળનું પાણી, ન મિલતી મળતું નથી, અતઃ એટલે, તડાગ જલમ એવઃ, તડાગ એટલે તળાવ, તળાવનું પાણી જ, પાતુમ પીવા, ઈચ્છામિ એટલે ઈચ્છું છું. જનની વદતી એટલે કે માતા કહે છે, વદતી એટલે કહે છે. બાલઃ બેટા, વયમ એટલે આપણે, તું એટલે તો, આપણે તો, મેઘઃ જલમ એવઃ પીબામ,
મેઘજળ એટલે વરસાદનું પાણી જ પીબામહ પીએ છીએ. તડાગ જલમ ન પીબામહ તળાવનું પાણી પીતા નથી. ન પીબામહ એટલે પીતા નથી. એષઃ અસ્માકં કુલસ્ય આચારઃ આ અસ્માકમ એટલે આપણા કુલસ્ય કુળની આચાર એટલે પરંપરા છે. અતઃ આથી ત્વમ એટલે તું તડાગ જલમ તળાવનું પાણી પાતુમ ન શક્નોતિ ઇતિ પી શકે નહીં. હવે આખાનું ગુજરાતી ફરીવાર હું બોલું છું. ચાતકનું એક બચ્ચું હતું. એકવાર તરસથી પીડાયેલું તે માની પાસે જાય છે અને કહે છે, માં મને તરસ લાગી છે, હું પાણી પીવા ઈચ્છું છું. હમણાં વાદળનું પાણી મળતું નથી એટલે તળાવનું પાણી જ પીવા ઈચ્છું છું. માતા કહે છે, બેટા આપણે તો વાદળનું પાણી જ પીએ છીએ, તળાવનું પાણી પીતા નથી. આ આપણા કુળની પરંપરા છે એટલે તું તળાવનું પાણી પી શકે નહીં. તો પહેલા પેરેગ્રાફની અંદર એવું આવે છે કે એક નાનું એવું બચ્ચું છે ને પોતાની માતા પાસે જાય છે. પોતે તરસ્યું છે કે હેમાં મને ખૂબ તરસ લાગી છે, મારે તળાવનું પાણી પીવું છે. અત્યારે તો વાદળમાંથી પાણી મને મળતું નથી, તો શું કરવું? તો હું તો તળાવનું પાણી પીવા ઈચ્છું છું. ત્યારે માં એવું કહે છે કે હે બેટા આપણે તો કુળની પરંપરા એવું કહે છે કે આપણે માત્ર વરસાદનું જ પાણી વાદળોનું જ પાણી પી શકીએ. એટલે તું જળાશયનું કે તળાવનું પાણી ના પી શકે. આવું માતા અને પુત્ર વચ્ચે સંવાદ ચાલે છે પહેલા પેરેગ્રાફની અંદર. હવે આગળ જોઈએ. ચાતક કથયતિ ચાતકનું બચ્ચું કહે છે, અંબઃ એટલે માં, મહતી મે તૃષા મે એટલે મને, મહતી એટલે બહુ, તૃષા એટલે તરસ લાગી છે. અધુના આકાશે અત્યારે આકાશમાં, મેઘાન વાદળો અથવા વાદળ, ન પશ્યામી જોતું નથી, અત્યારે આકાશમાં વાદળા જોતું નથી. કદા મેઘ ક્યારે વાદળ, વર્ષિષ્યતિ વરસશે, ચ કદા પછીનો જે ચ છે ને એમનું ગુજરાતી છે ચ એટલે અને, કદા એટલે ક્યારે, અહમ મેઘજલ પાતુમ શક્નોમી હું વાદળનું પાણી પી શકીશ. ઇતિ એટલે એ, ન જાનામી હું જાણતું નથી. અતઃ આથી, તૃષાયા પીડિતો તરસથી પીડાયેલ, અહમ એટલે હું, તડાગ જલમ તળાવનું પાણી પીવા, ગચ્છામી એટલે જાઉં છું. તો હવે આખાનું જો તમે ભાષાંતર જુઓ તો બરાબર ધ્યાનથી આપણે જોઈએ. તો બીજા પેરેગ્રાફની અંદર ચાતકનું બચ્ચું કહે છે, માં મને બહુ તરસ લાગી છે, અત્યારે આકાશમાં વાદળા જોતું નથી. ક્યારે વાદળ વરસશે અને ક્યારે હું વાદળનું પાણી પી શકીશ
એ હું જાણતું નથી. આથી તરસથી પીડાયેલ હું તળાવનું પાણી પીવા જાઉં છું. માતાની આજ્ઞા લેવા જાય છે અને એમ કહે છે કે મને તો બહુ તરસ લાગી છે. અત્યારે તો આકાશમાં ક્યાંય વાદળ હું જોતો નથી. વાદળા ક્યારે વરસે અને હું ક્યારે પાણી પીવું એ મને ખબર નથી. તેથી તરસથી પીડાયેલ હું, મને બહુ તરસ લાગી છે માં, એટલે હવે હું તળાવનું પાણી પીવા જાઉં છું. તો હવેનો પેરેગ્રાફમાં જોઈએ કે શું થાય છે. બચ્ચું, ચાતકનું બચ્ચું છે એ તળાવનું પાણી પીવા તો જાય છે, પણ આગળ એની સાથે કઈ ઘટના બને છે પેરેગ્રાફ 3 અંદર જોઈએ. જનની પુનરહ અપી ચાતક શિશુ બોધ્યતિ. માતા ફરીવાર, પુનરહ અપી ફરીવાર, ચાતક શિશુ બોધ્યતિ બચ્ચાને સમજાવે છે. બાલહ એટલે બેટા. ન અયમ અસ્માક કુલાચારમ. અયમ એટલે આ, અસ્માકમ એટલે આપણા, કુલાચારહ ન કુળની રીતિ નથી, પરંપરા નથી. આ આપણા કુળની રીતિ નથી. કુલાચારહ કુળની રીતિ તો સદૈવ હંમેશા, રક્ષિતવ્ય એટલે જાળવવી જોઈએ અથવા રક્ષવી જોઈએ. કુળની રીતિ તો હંમેશા જાળવવી જોઈએ. ત્યાર પછીની લાઈનમાં એવું કીધું છે એવહ આથી, અતઃ ત્વમ તું, તડાગ જલમ તળાવનું પાણી, પાતુમ ન અહર્ષિ પી શકે નહીં. પાતુમ ન અહર્ષિ એટલે પી શકે નહીં. તૃષાયા સહનમ કૃત્વા, તૃષાયા એટલે તરસને, સહનમ કૃત્વા સહન કરીને, મેઘસ્ય પ્રતીક્ષા, મેઘસ્ય એટલે વાદળની, પ્રતીક્ષા એટલે રાહ જોવાને, કર્તુમ અહસ્વિત્વમ તું લાયક થા, લાયક છે. તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે. એટલે હવે ફરીવાર આમનું ગુજરાતી જોઈ લઈએ પેરેગ્રાફ 3. માતા ફરીવાર બચ્ચાને સમજાવે છે, બેટા આપણા કુળની રીતિ નથી. કુળની રીતિ તો હંમેશા જાળવવી જોઈએ. આથી તું તળાવનું પાણી પી શકે નહીં. તરસને સહન કરીને તું વાદળની રાહ જોવાને લાયક છે. એટલે માં એમને એવું સમજાવે છે પેરેગ્રાફ 3 અંદર કે હે બેટા, આપણા કુળની રીતિ જ નથી, આપણું પરંપરા જ નથી કે આપણે તળાવનું પાણી પીએ. અને આપણા કુળની પરંપરા સાચવવી એ આપણો ધર્મ છે, આપણી ફરજ છે, અને તારો પણ એ જ ધર્મ છે. આથી તું પણ તળાવનું પાણી ન પી શકે. તારે તરસને સહન કરીને વાદળની રાહ જોવી જોઈએ. હવે ચોથા પેરેગ્રાફની અંદર જોઈએ તો માએ તો એમને સલાહ અને સૂચન આપ્યું, સાચી વસ્તુ હતી એ જણાવી, પણ શું એ ચાતકનું બચ્ચું છે માની આજ્ઞા માનશે ખરું? પછીનો પેરેગ્રાફ તપાસીએ. જોઈએ તો જનન્યા કથનમ અશ્રુત્વા, માતાનું કહેવું સાંભળ્યા વિના, અશ્રુત્વા એટલે સાંભળ્યા વિના, ચાતક શિશુ, ચાતક બાળક અથવા ચાતકનું બચ્ચું, તડાગ જલમ પાતુમ તળાવનું પાણી પીવા માટે, તડાગ ગંતુમ તળાવે જવા નીકળે છે. તડાગ ગંતુમ નિર્ગચ્છન્તિ એટલે તળાવે જવા નીકળે છે. માર્ગે પરિશ્રાંત એટલે કે રસ્તામાં થાકેલું, પરિશ્રાંત એટલે થાકેલું. પરિવાર યાદ રાખજો, પરિશ્રાંત શબ્દનો અર્થ થાય થાકેલું. એટલે કે રસ્તામાં થાકેલું. સહ યદા, સ એટલે તે,
યદા એટલે જ્યારે એકસ્ય એક કૃષકસ્ય ખેડૂતના, કૃષક એટલે ખેડૂત, ખેડૂતના ગૃહસ્ય સમીપે ઘરની પાસે તિષ્ઠતી એટલે ઊભું રહે છે તદા ત્યારે તાતઃ પુત્રયો, તાત એટલે પિતા, પુત્ર એટલે પુત્ર, એટલે કે પિતા પુત્ર અથવા બાપ દીકરાની વાર્તાલાપમ વાતચીત શૃણોતી એટલે સાંભળે છે. હવે આમનું આખું જો ગુજરાતી જોઈએ પેરેગ્રાફ ચોથાનું તો આ પ્રમાણે થશે. માતાનું કહેવું સાંભળ્યા વિના ચાતક બાળક તળાવનું પાણી પીવા માટે તળાવે જવા નીકળે છે. રસ્તામાં થાકેલું તે જ્યારે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે ત્યારે બાપ દીકરાની વાતચીત સાંભળે છે. હવે અહીંયા બને છે એવું કે માતાએ ઘણું બધું એ બચ્ચાને સમજાવ્યું છતાં પણ તરસથી પીડાયેલું આ બાળક માતાની આજ્ઞાની અવગણના કરે છે અને તળાવનું પાણી પીવા જવા નીકળે છે. રસ્તામાં ખૂબ થાકી જાય છે, એના કારણે એક ખેડૂતના ઘરની પાસે ઊભું રહે છે અને ત્યાં ઘરની અંદર પિતા અને પુત્ર વચ્ચે વાતચીત ચાલતી હોય છે અને આ વાતચીત છે ચાતકનું બચ્ચું સાંભળે છે. તો શું વાતચીત છે એ જોઈએ. હવે પેરેગ્રાફ જોઈએ તો પાંચમો પેરેગ્રાફ જે બહુ મહત્ત્વનો પેરેગ્રાફ છે, જેના કારણે આ ચાતકનું જે બચ્ચું છે એમને ખરેખર હકીકત શું છે એમનું ભાન થાય છે. કૃષક વૃદ્ધ મરણાસનમ ચ આસીત. કૃષક એટલે ખેડૂત, વૃદ્ધ એટલે ઘરડો, મરણાસનમ ચ એટલે અને, મરણાસનમ મરણ પથારીએ, આસિત એટલે પડેલો હતો. ખેડૂત કેવો હતો? ઘરડો હતો અને પાછો મરણ પથારીએ પડેલો છે. તસ્ય સમીપે તેની બાજુમાં, સ્થિત એટલે રહેલો, તસ્ય પુત્ર તેનો પુત્ર, તસ્મે એટલે તે, કૃષકા ખેડૂતને, કૃષકાયા એટલે ખેડૂતને, કથયતી કહે છે. શું કહે છે? તાતઃ પિતાજી, અદ્ય માર્ગે આજે માર્ગમાં, આજે રસ્તામાં, મયા એટલે મને, ધનસ્યુત પ્રાપ્ત ધનસ્યુત પૈસાની થેલી, પ્રાપ્ત એટલે મળી, તસ્ય દર્શનાર્થ તેને જોતા, આનંદ જાત ખુશી થઈ, તેનઃ મદીય તેનાથી મારી, મદીય એટલે મારી, દારિદ્ર્ય ગરીબાઈ, નષ્ટ ભવિષ્યતિ દૂર થશે, ઇતિ એટલે એમ, વિચાર્ય એટલે વિચારીને, ધન શ્યુત ગ્રહણાય બે શબ્દ સાથે છે. ધનશ્યુત એટલે પૈસાની થેલી, ગ્રહણાય એટલે લેવા માટે, અહમ મેં, હસ્ત એટલે હાથ, પ્રાસારયમ એટલે લંબાવ્યો, કિંતુ એટલે પરંતુ, તદેવ ત્યારે જ, મયા એટલે મને, ભવદીય ઉપદેશ સ્મૃતમ આપનો ઉપદેશ સાંભળ્યો. ભવદીય એટલે આપનો, ઉપદેશ એટલે ઉપદેશ, સ્મૃતમ એટલે સાંભળ્યો. અન્યસ્ય એટલે કે બીજાના, ધનસ્ય ગ્રહણમ ધનનો સ્વીકાર કરવો, ગ્રહણ એટલે ગ્રહણ કરવું અથવા સ્વીકાર કરવું, ધનનો સ્વીકાર કરવો,
અસ્માકમ કુલાચાર ન ઇતિ, આપણા કુળની પરંપરા નથી. અતઃ, આથી, અહમ ત, મેં તે, ધ્યનસુત, પૈસાની થેલીનો, તત્રેવ, તત્ર એવ, ત્યાં જ, અત્યજ એટલે ત્યાગ કર્યો. તો ભાષાંતર શું થાય એ જોઈ લઈએ. ખેડૂત ઘરડો અને મરણ પથારીએ પડેલો હતો. તેની બાજુમાં રહેલો તેનો પુત્ર તે ખેડૂતને કહે છે, પિતાજી, આજે માર્ગમાં મને પૈસાની થેલી મળી. તેને જોતા ખુશી થઈ. તેનાથી મારી ગરીબાઈ દૂર થશે એમ વિચારીને પૈસાની થેલી લેવા માટે હાથ લંબાવ્યો. પણ ત્યારે જ મને આપનો આદેશ અથવા તો ઉપદેશ સાંભળ્યો. બીજાના ધનનો સ્વીકાર કરવો એ આપણા કુળની પરંપરા નથી. આથી મેં તે પૈસાની થેલીનો ત્યાં જ ત્યાગ કર્યો. એટલે કે પિતા અને પુત્ર વચ્ચે આ વાતચીત ચાતક બચ્ચું સાંભળતું હોય છે. ત્યારે દીકરો મરણ પથારીએ પડેલા વૃદ્ધ ખેડૂતને એવું કહે છે કે, હે પિતાશ્રી, આજે પૈસાની થેલી મળી અને મને એવું થયું કે જો આ થેલી હું લઈશ તો મારી ગરીબાઈ દૂર થશે. પરંતુ આ થેલીને જેવો જ હું હાથ લગાડવા જાઉં છું અથવા તો હાથ લંબાવવા જાઉં છું, ત્યાં મને આપેલા જે ઉપદેશ છે એ ઉપદેશ મને યાદ આવ્યો. તમે કીધું છે કે આ આપણા કુળની પરંપરા નથી, માટે આ થેલીને મેં ત્યાં જ ત્યાગ કરી, ત્યાં જ મૂકી દીધી. આ બધી જ વાતચીત છે ચાતક બચ્ચું સાંભળતું હોય છે. હવે ચાતક બચ્ચું જ્યારે આ બધું સાંભળતું હોય છે એવા સમયે શું બને છે એ જોઈએ. હવે ત્યાર પછીનું જે પેજ છે એની અંદર આપણે તપાસીએ તો પાના નંબર 6ની અંદર જોઈએ તો એનો પેરેગ્રાફ પહેલો છે જોઈએ. ચાતક શિશુ સર્વ શૃણોતિ. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. સહ વિચારયતિ, તે વિચારે છે. અહો, અહોનો અર્થ થાય વાહ, આશ્ચર્યવાચક શબ્દ છે. અહો એટલે વાહ. મરણાસનસ્ય, મરણ પથારીએ પડેલા, વૃદ્ધસ્ય, વૃદ્ધની, તત પુત્રસ્ય, અને તેના પુત્રની, તેના પુત્રની, સ્વકીયમ, પોતાના, કુલાચારમ, કુળની પરંપરા, પાલયિતુમ એટલે જાળવવાની, કીદૃશમ શ્રદ્ધા, કીદૃશી શ્રદ્ધા, કેવી શ્રદ્ધા. અરે વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા. અહમ એટલે હું, તું એટલે તો, કુલાચારમ ન પાલયામી, કુળની પરંપરા જાળવતું નથી. વયમ, અમે, મેઘજલમ એવહ પીબામ, એટલે કે વાદળનું પાણી જ પી શકીએ છીએ. ઇતિ અસ્માકમ, એ અમારા, કુલાચાર, કુળની રીતિ છે. તમઃ અહમ, તે હું, ત્યક્તુમ, ત્યજવા, પ્રવર્તે એટલે તૈયાર થયો છું. તે હું ત્યજવા તૈયાર થયો છું. એતત અનુચિતમ અસ્તિ, આ અયોગ્ય છે. તમે જુઓ તો આ પેરેગ્રાફની અંદર બરાબર ધ્યાનથી આપણે જોઈએ તો ફરીવાર ગુજરાતી કરીએ તો ખ્યાલ આવશે. ચાતકનું બચ્ચું બધું સાંભળે છે. તે વિચારે છે, વાહ, મરણ પથારીએ પડેલા વૃદ્ધની અને તેના પુત્રની પોતાના કુળની પરંપરા જાળવવાની કેવી શ્રદ્ધા. હું તો કુળની પરંપરા જાળવતું નથી. અમે વાદળોનું પાણી જ પીએ છીએ, એ અમારા કુળની રીતિ છે. તે હું ત્યજવા તૈયાર થયો છું.
આ અયોગ્ય છે. હવે બચ્ચું જ્યારે ખેડૂતના પુત્ર અને પિતાની જ્યારે વાતચીત સાંભળે છે ત્યારે અંદરો અંદર એટલે કે મનોમન એવું વિચારે છે કે આ કેવી સરસ મજાની વાત થઈ રહી છે કે એક તો વૃદ્ધ ખેડૂત છે, મરણ પથારીએ પડેલો છે અને પાછો એનો દીકરો છે એ કુળની પરંપરાને સાચવી રહ્યો છે, જાળવી રહ્યો છે. એનાથી એને આશ્ચર્ય થાય છે. પોતે એવું કહે છે કે હું તો મારા કુળની પરંપરાને છોડવા માટે તૈયાર થયો. મેં તો મારા કુળની પરંપરા છે એને ત્યજવાનો વિચાર કર્યો. અમારા કુળની પરંપરા તો ભાઈ વાદળોનું અમે પાણી પીએ છીએ, એ અમારા કુળની પરંપરા છે અને એ છોડવા હું તૈયાર થયો. ત્યારે મને એવું લાગે છે કે આ અયોગ્ય છે. મારું જે અત્યારે જે વર્તન છે અયોગ્ય છે. મારે મારા કુળ અને મારા માતા પિતાની આજ્ઞાનું પાલન કરવું જોઈએ. ત્યાર પછીનો પેરેગ્રાફ જોઈએ તો સચિંત્યતિ, તે વિચારે છે. શું વિચારે છે એ તપાસીએ. જો એમાં શ્લોક છે પશવઃ પક્ષિણશ્ચેવ માનવશ્ચ સદાશયા રક્ષંતિ સ્વકુલાચારમ રક્ષામિ કુલમાત્મમ. તપાસીએ, જોઈએ. સદાશયામ એનો અર્થ જોઈએ. સારા આશયવાળા. પશવઃ પશુઓ, પક્ષિણશ્ચેવ પક્ષીઓ, ચ એટલે અને, માનવાહ મનુષ્યો. પેલી લીટીનું ગુજરાતી આવી થાય. સદાશયા એટલે સારા આશયવાળા, પક્ષિણ પશુઓ, પશવ એટલે પશુઓ, પક્ષિણ એટલે પક્ષીઓ, માનવાશ્ચ અને મનુષ્યો. ત્યાર પછી આગળ જોઈએ તો સ્વકુલાચારમ એવો શબ્દ છે. એનો અર્થ થાય પોતાના કુળની પરંપરા. રક્ષંતિ પેલો શબ્દ જાળવે છે. કુલાત્મનમ રક્ષામિ એનો અર્થ એવો થાય આત્મનમ એટલે પોતાના. શું થાય? પોતાના અથવા હું મારું. આ બે અર્થ લઈ શકો. હું પોતાના કુલહ રક્ષામિ કુળનું રક્ષણ કરીશ અથવા હું મારા કુળ રક્ષીશ, કુળની પરંપરાને રક્ષીશ. ત્યારે બચ્ચું એવું વિચારે છે. આ પેરેગ્રાફની અંદર જો ગુજરાતી આખું જોઈએ તો ખ્યાલ આવશે. તે વિચારે છે કે સારા આશયવાળા પશુઓ, પક્ષીઓ અને મનુષ્યો પોતાના કુળની પરંપરા જાળવે છે. હું પણ મારું પોતાનું કુળ રક્ષીશ. બચ્ચું મનોમન પ્રતિજ્ઞા કરે છે કે જેમની અંદર સારો આશય હોય, સારો વિચાર હોય અને સારા વિચારો સાથે જીવન જીવતા હોય એવા પશુ પક્ષીઓ અને માનવો છે પોતાના કુળની પરંપરા જાળવે છે. તો હવે હું પણ મારા કુળનું રક્ષણ કરીશ. છેલ્લો પેરેગ્રાફ જોઈએ. એવં વિચિંત્ય એમ વિચારીને સહ માતરમ તે માતાની પ્રત્યાગચ્છતિ પાસે પાછું ફરે છે. સર્વ વૃત્તાંત ચ કથયતિ. સર્વ એટલે બધી, વૃત્તાંત એટલે હકીકત, કથયતિ કહે છે અને બધી હકીકત કહે છે. માતા એટલે કે માતા સંતોષમ અનુભવતી સંતોષ અનુભવે છે. ચ એટલે અને, શિશવે બચ્ચાને, આશીર્વાદ દદાતી આશીષ આપે છે. અલ્પે એવ કાલે મેઘવૃષ્ટિ ભવતી. અલ્પે એવ કાલે થોડા જ સમયમાં, કાલ એટલે સમય, અલ્પે એટલે થોડું, થોડા જ સમયમાં મેઘવૃષ્ટિ ભવતી
મેઘવૃષ્ટિ એટલે વરસાદ, ભવતી એટલે થાય છે. મેઘજલ પીત્વા, વાદળનું પાણી પીને, ચાતક શિશુ, ચાતકના બચ્ચાની તૃષા સામ્યતી, તરસ શાંત થાય છે. જો આખું ગુજરાતી જોઈએ છેલ્લા પેરેગ્રાફનું તો આ રીતે બને. એમ વિચારીને તે માતાની પાસે પાછું ફરે છે અને બધી હકીકત કહે છે. માતા સંતોષ અનુભવે છે અને બચ્ચાને આશીષ આપે છે. થોડા જ સમયમાં વરસાદ થાય છે. વાદળોનું પાણી પીને ચાતક બચ્ચાની તરસ શાંત થાય છે. તો છેલ્લા પેરેગ્રાફની અંદર એવું આપણે સમજી શકીએ કે રસ્તામાં જે સંવાદ ચાલતો હતો ખેડૂતના પિતા અને પુત્રની સાથે, અને એમાંથી એને જે જ્ઞાન થયું એ બધી જ વાત માતા પાસે આવીને, બધી જ વૃત્તાંત માતા પાસે આવીને કહે છે. અને માને સંતોષ થાય છે કે હવે મારા બચ્ચાને સાચી સમજણ, સાચું જ્ઞાન મળ્યું છે. અને મા એમને આશીર્વાદ આપે છે. અને થોડો સમય થયા છે ત્યાં વરસાદ વરસે છે અને વાદળનું પાણી પીને ચાતકનું બચ્ચું પોતાની તરસ છીપાવે છે. તો પાઠની અંદર બહુ સામાન્ય વસ્તુ એવી છે કે એક બચ્ચું છે પોતાની માતાની અવગણના કરે છે, એના વચનોની અવગણના કરે છે. જે માતા પિતા માત્ર સંતાનોના સુખની ઈચ્છા કરતું હોય, માત્ર એના સારા કાર્યો માટેના વિચાર કરતું હોય, એ માતા પિતા ક્યારેય કોઈ પોતાના બાળકનું અહિત ન કરી શકે. પરંતુ અહીંયા ચાતકનું બચ્ચું એટલે કે ઘણા બધા સમાજની અંદર એવા પણ લોકો છે કે જે ચાતકના શિશુ જેવા છે, કે જેને પોતાના માતા પિતાના વચનોમાં વિશ્વાસ ન હોય, એને બનાવેલી પરંપરામાં વિશ્વાસ ન હોય. અને જેમ ચાતકનું બચ્ચું પોતાની પરંપરાને તોડે છે અને જ્યારે જ્ઞાન થાય છે કે આ વસ્તુ ખરેખર હું અયોગ્ય કરી રહ્યો છું, ત્યારે સમાજના એવા ઘણા લોકો છે કે જે માતા પિતાના વિચારોને ત્યજીને, એમની આજ્ઞાનું પાલન ત્યજીને, એમના સપનાઓ ત્યજીને જ્યારે પોતાની રીતે સ્વતંત્ર જીવન જીવવાની ઈચ્છા ધરાવતા જે દીકરા અને દીકરીઓ છે એ ક્યારેક ને ક્યારેક પસ્તાય છે. જો મેં માતા પિતાની આજ્ઞા માની હોત તો, જો મારા કુળની પરંપરાને મેં અનુસરી હોત તો, જો મેં મારા સમાજ અને દેશની સંસ્કૃતિને અપનાવી હોત તો. આવા ઘણા બધા પ્રશ્નો છે કે જેનો જવાબ આપણને આ પાઠ આપતો હોય છે. જે માત્ર પક્ષીલક્ષી પાઠ નથી, જે માત્ર ને માત્ર આપણને સમાજને નવી દિશા તરફ દોરનારો પાઠ છે. તો ચોક્કસથી આપને આ પાઠ ગમ્યો હશે. અને આ પાઠનું ગુજરાતી વારંવાર જે મેં સમજાવેલું છે એને બાજુમાં જો ટેક્સ્ટ બુક અવેલેબલ હોય તો ચોક્કસથી વારંવાર જે શબ્દ હું બોલું છું એ શબ્દ સહ સમજવાનો પ્રયત્ન કરજો. શબ્દાર્થ એટલા અઘરા નથી, સહેલા છે કે જે માત્ર ને માત્ર તમને જોતા જ આવડી જશે. માત્ર સંસ્કૃતની અંદર મહાવરો જરૂરી છે, એમના શબ્દના અર્થ આવડવા બહુ જરૂરી છે. અને ખાસ તો કોઈ પણ વિષય છે એને રસપ્રદ બનાવવાની ખૂબ જરૂર છે. વિડીયો જોવો ત્યારે માત્ર એવા સંકલ્પ સાથે ન જોવો કે બસ મારે સાંભળવું છે, પણ એવા સંકલ્પ સાથે જોવો કે મારે આ વિષય, આ પાઠ જે આજે ચાલી રહ્યો છે એને બરાબર ધ્યાનથી શીખવું છે, સમજવું છે. અને એવી જગ્યા પસંદ કરો કે જ્યાં તમને કોઈ ડિસ્ટર્બ ન કરે. તો ચોક્કસથી આ પાઠનો વારંવાર મહાવરો કરશો, વારંવાર અભ્યાસ કરશો, આપને આ પાઠ હસ્તગત થઈ જશે. આભાર.